કચ્છ યુનિવર્સિટી ખાતે મૂલ્યાંકન માટે બેંગ્લોરથી આવેલ નેકની ટીમ સાથે મુલાકાત માટે પહોંચેલા કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ડોક્ટર રમેશ ગરવા સહિતના શિક્ષણવિદોને ગેટ પર જ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ડોક્ટર ગરવાએ જણાવ્યું હતું કે તેઓએ નેક પાસે કચ્છની મુલાકાતે આવેલ બેંગ્લોરની ટીમના સભ્યો સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. નેક દ્વારા કચ્છ યુનિવર્સિટીને ઈમેલ મારફતે અમારી મુલાકાતને અગ્રતા આપવા જાણ કરી હોવા છતાં કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને બોલાવી મળતા અટકાવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીએ નેક સમક્ષ રજૂ કરેલ 15,000 પાનાના રિપોર્ટને બોગસ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં હોસ્ટેલ જેવી સુવિધા અધ્યાપકો ન હોવા છતાં યુનિવર્સિટીએ પોતાના 15,000 પાનાના બોગસ રિપોર્ટમાં નેકને ગેરમાર્ગે દોર્યું છે. કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનું પાપ છુપાવવા તેમની મુલાકાત નેકના સભ્યો સાથે અટકાવી રહ્યા છે. આ વેળાએ ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના જોડાયા હતા. કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે આજનો દિવસ એક કમનસીબ અને એક કાળો દિવસ હું કહું તો એ પ્રકારનો છે કે આજે કેન્દ્ર સરકારની નેક માન્યતા માટેની એક મૂલ્યાંકન ટીમ અત્રે આવેલી છે બેંગ્લોરથી. આ ટીમ પાસે કચ્છની આજથી 6 મહિના પહેલા એક આખો બોગસ અને ફરજી બનાવેલો એક રિપોર્ટ 15,000 પેજનો સબમિટ કર્યો છે. આ રિપોર્ટમાં આંબલી બતાવેલ છે. ખરેખર જે રિપોર્ટમાં બતાવેલ પિક્ચર અહીંયા ક્યાંય પણ છે જ નહીં. નથી યુનિવર્સિટીમાં કોઈ માળખાકીય સુવિધાઓ, નથી અધ્યાપકો, નથી રિસર્ચને લગતા કોઈ કામ કરવાવાળા માણસો, નથી કોઈ હોસ્ટેલની સુવિધા, એજ્યુકેશનની સુવિધા, કોઈ પ્રકારનું કોઈ પણ નથી. છતાં પણ આ લોકોએ નેકને ખોટા પિક્ચર રજૂ કરી અને એમને માન્યતા માટેની એક અહીંયા ટીમ આવી છે, એમને આંબાબલી બતાવી માન્યતા માટેની એક તજવીજ હાથ ધરી છે. ત્યારે અમે એજ એ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તરીકે હું અને મારી સાથે અન્ય મિત્રો જે કચ્છના શિક્ષણની જેમને ચિંતા છે બધા સાથે મળીને આજે અમે નેકની ટીમ પાસે, અને જોકે અમે છેલ્લા એક અઠવાડિયુંથી નેકને બેંગ્લોર લેટર મેલ કરી કે અમને સમય ફાળવો. ગઈકાલે નેક બેંગ્લોરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રારને મેલ કર્યો છે કે અમને અગ્રતા અમે સાંભળવા. છતાં પણ આ કુલપતિ પોતાનું પાપ છુપાવવા માટે દાદાગીરીના રૂપે ગઈકાલે પોલીસને જાણ કરેલ છે કે આ લોકોને અમારી પાસે નથી કોઈ હથિયાર, અમે બધા શિક્ષણવિદ છીએ. હું પોતે પીએચડી ડોક્ટરેટ થયેલો છું. અમે અને કાયદાને માન આપવાવાળા માણસો છીએ. અમે બધા સાથે મળી રજૂ યુનિવર્સિટીના મેઇન ગેટ પાસે જ અમને બી ડિવિઝન પોલીસે અને અમને રોકેલા છે અત્યારે. અને ખરેખર આ પોલીસ પણ અમે એમના બાળકો માટે કામ કરીએ છીએ. આજે પોલીસના બાળકો પણ આ યુનિવર્સિટીમાં ભણે છે. એમને ખરેખર કચ્છની અંદર જે કાયદો વ્યવસ્થા કથળી છે, દારૂ જુગાર બેફામ થાય છે, એના ઉપર ધ્યાન દેવાના બદલે શિક્ષણની વાત છે એમને અમારી સાથે જોડાવું જોઈએ, બદલે અમને અહીંયાથી આગળ જવા દેતા નથી. અને યુનિવર્સિટી સત્તાધીશો પોતાનું જે પાપ કરેલું છે, જે નેક ટીમને ગેરમાર્ગે દોરેલ છે, એ પાપ છોડવા માટે પોલીસને અમને આગળ કરે છે. એટલે ખરેખર આજનો દિવસ કચ્છના શિક્ષણ જગત માટે એકદમ કલંકિત અને કાળો દિવસ છે.